તો નડિયાદ કપડવંજ મોડાસા બ્રોડગેજ રેલવે લાઇન વર્ષ 2002માં નેરો ગેજમાંથી પરિવર્તિત કરી શરૂ કરવામાં આવી। 104.84 કિલોમીટર લાંબી આ રેલવે લાઇન પર નડિયાદ કપડવંજ મોડાસા લાઇન વચ્ચે 8 જેટલા સ્ટોપેજ આપવામાં આવ્યા હતા। કોરોના કાળમાં આ લાઇન પર ટ્રેનની સુવિધા બંધ કરવામાં આવી હતી, પરંતુ કોરોના બાદ તમામ મેમુ રૂટ પર ટ્રેનો શરૂ કરી દેવામાં આવી છે। પરંતુ આ રૂટ પર ટ્રેન શરૂ ન કરાતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। 8 સ્ટેશન આસપાસના ગામડાઓમાં રહેતા લોકોને ધંધા રોજગાર માટે પ્રાઇવેટ સાધનોનો ઉપયોગ કરવો પડી રહ્યો છે, ત્યારે આ રૂટને તાત્કાલિક શરૂ કરવા માટેની માંગ કરવામાં આવી રહી છે। શું નામ છે આપનું? વિનોદ પટેલ। હું રેલવે સ્ટેશન વિસ્તારમાં રહું છું, કપડવંજમાં। વિનોદભાઈ, કેટલા સમયથી આ ટ્રેન બંધ છે? કઈ કઈ ટ્રેનો દોડતી હતી? આજે કોરોના સમયથી માર્ચ 2020 થી આ ટ્રેન બંધ છે, હજી સુધી ચાલુ જ નથી થઈ। આપ સાહેબને મારી નમ્ર વિનંતી એવી છે કે આ ટ્રેન કપડવંજથી લગભગ આશરે 1200 જેવા પેસેન્જરો ધંધા અને મુસાફરી અર્થે અહીં કપડવંજથી અવર જવર કરતા હતા, પણ કોરોના સમયથી સદંતર આ ટ્રેન બંધ છે। અમારી સાહેબને એટલી માંગ છે કે આ ટ્રેન રાબેતા મુજબ ચાલુ કરે। આ ટ્રેનમાં ખરેખર ઘણા નોકરી ધંધા રોજગાર માટે અપડાઉન કરતા હતા પહેલા। હવે આ ટ્રેન બંધ થયા પછી એ લોકોને નોકરી પર જવા ધંધા પર જવા માટે પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે। રેલવે ડિવિઝનો કરી, રાજકારણો બધાને કરી છે, વિપક્ષ હોય કે ચાલુ હોય બધા, પણ કોઈને આમાં રસ નથી કે કોઈ કશું કરતું નથી। આમાં લોકોને ધંધો થાય તો સારું, છોકરા માટે સારું, અમારા માટે સારું। બરાબર। ઘણી મુશ્કેલીઓ પડે છે, કારણ કે એનાથી જ એમના ઘર ચાલે છે। બાકી રેલવે ચાલુ થાય તો અમારી નમ્ર વિનંતી છે। સારો રસ્તો સાહેબ બંધ છે લોકડાઉન ની, અને ઘણી ખરી તકલીફો પડે, આવવા જવા માટે પડવાની તકલીફો। કરુણેશ પંચમેદી, સંદેશ ન્યૂઝ, કપડવંજ, ખેડા।